આંખમાં જેને આ પૈસો ભર્યો છે એને અક્રૂર જેવા 2 મહિના સમજાવે. એને કીધું કે મૃત્યુને પંથે જતા માનવની હારે પૈસો નથી આવતો, ધર્મ હારે જાય છે. આ દુનિયા છોડીને જાય ત્યારે આપણે હારે શું આવે? પૈસો આવે તો કે ના બેંકમાં પડ્યો રહે. તો હારી ભેંસું આવે તો કે ના એ તો આપણે જઈ ત્યારે રસકો ખાતી હોય, ઈ હારે ન આવે તો કે આપણે એમ થાય છોડો ઈ ન આવે તો કાંઈ નહીં. જેની લગ્ન કરે ઘરવાળી તો કે ભાર્યા ગૃહદ્વાર, એ દ્વાર સુધી આવે ને રડતી રડતી કે તમે વૈયા ગયા, મારું શું થશે? જોકે આમાં સ્ત્રીની નિંદા નથી હો. સ્ત્રી વહી ગઈ હોય તો પુરુષે એમ જ બોલે કે આને મરતાય ન આવ્યું, મને અધવશ્ય રખડાયો. 2 વર્ષ વહેલા ગયા હોત તો ટોડલે સિંદરૂ બાંધી રાખે. આમ બોલતા નથી હો, પણ પેટમાં આવા બધું થતું હોય તો આપણને એમ થાય કે છોડો ઘરવાળી ન આવે તો કાંઈ નહીં. બધા મિત્રો તો કે મિત્રો છે ને એ સ્મશાન સુધી. કોઈ દી એવું બન્યું કે એક ભાઈબંધ મરી ગયો ને બીજો ભાઈબંધ એને ભેગો ચિત્તામાં હુઈ ગયો, એ પણ ઠેઠ સ્મશાન સુધી. તો પછી દેહ ચિત્તામાં ચડી નહીં ત્યાં સુધી. એટલે એને સમજાવ્યો છે, પણ ધૃતરાષ્ટ્ર છે ને એના માનસમાં ઉતરતો નથી. એણે કીધું તમારી વાત સાચી, પણ મારો દીકરો દુર્યોધન આવે ત્યારે મારું જ્ઞાન રહેતું નથી. 2.5 મહિના પછી રિપોર્ટ તૈયાર કર્યો અક્રૂરે. એમાં એણે લખ્યું કે 60 માણસ સુધરે, સંસર્ગ દોષમાં બગડી ગયો હોય ને એ માણસ સુધરે. પણ તમે જોજો જેનું બીજ જ ખોટું હોય, ખલ માણા હોય, ખલ, એમાં બહુ આશા નહીં રાખવાની. તમે જો તમે બગડી ગયેલું દૂધ હોય ને એને ગમે એટલું વલોવો ને તો એમ જ પછી કઈ માખણ ન થાય. રહીમાં ને બીગરે દૂધ છે, મથે ને માખણ હોય. આ રિપોર્ટ લઈને ગયા છે. અને પછી કૃષ્ણ ભગવાન છે એ આ 10મા સ્કંદમાં પૂર્વાર્ધ પૂરો કરી અને 50મા અધ્યાયની અંદર જરાસંધની કથા આવે છે. એનો પહેલો શ્લોક લખ્યો છે, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધના 50મા અધ્યાયનો પહેલો શ્લોક છે. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે હરિ, હે પરમાત્મા, ઉદ્ભવતા દુઃખનો નાશ કરનાર ગોવિંદ ભગવાન, તમને મારા નમસ્કાર. અને આપણે સવારે જોયું હતું કે જો કંસે એના સસરાની સલાહ લીધી હોત ને જરાસંધની તો 10 વર્ષ મોડો મરત તો ખરો જ, પણ ન્યાય થાપ ખાઈ ગયો. અને એ જ્યારે મર્યો અને એની 2 પત્ની હસ્તિન પ્રાપ્તિ, એ જરાસંધની દીકરીઓ છે. એટલે એ એના બાપુજી પાસે જાય છે ને રડતી રડતી કે એક ગોવાળીએ તમારા જમાઈને ખલાસ કરી નાખ્યા. એટલે 51મા અધ્યાયથી છે ને જરાસંધ મથુરા ઉપર ચડાઈ કરે છે. અને સમજતો તમે જો 50 વર્ષ એટલે પૂર્વાર્ધ પૂરો થઈ જાય ને 51 એટલે હવે ઉત્તરાર્ધ. 51 ને 52 ને 55 ને 57. આપણે ગામડામાં બધા એમ કે ભાગશાળી હોય વનમાંથી નીકળે. એનું કારણ છે વનમાં પછી જરાસંધ ચડાઈ કરવા આવે, પગના હાંધા દુખવા આવે એટલે સમજી જ લેવું જરાસંધ આવ્યો. મોદ્યા ઉતરાવ્યા એટલે જરાસંધ આવ્યો, દાંત કઢાવ્યા એટલે જરાસંધ આવ્યો. અને જરાસંધ 21 અક્ષોણી સૈન્ય લઈ અને 17 વાર મથુરા ઉપર ચડાઈ કરી અને કૃષ્ણ ભગવાને 17 વાર એને હરાવીને પાછો વાળ્યો. તમે જો 50 વર્ષ થાય ને પછી વડીલ હોય ને એ લગભગ 17 વાર માંદા પડે. કારણ કે જરાસંધ હુમલો કરવા આવે ને વૃદ્ધાવસ્થા, એટલે 50 વર્ષ પછી વડીલ 17 વાર માંદા પડે અને 17 વાર દવા લઈ લઈને બેઠા થઈ જાય. પણ 18મી વખતે જયારે જરાસંધ કાળ યવનને લઈને આવે ને ત્યારે કૃષ્ણ ભગવાનને મથુરા છોડવું પડ્યું. તો આપણે તો છોડવું જ પડે ને.
17મી વખતે યવન સરદારને લઈને આવ્યા. હવે વિચાર કરો, 1 વર્ષમાં 17 વાર લડાઈ થઈ હોય, ગામની દિશા શું થઈ હોય? એ ગામની ખેતીનું શું થયું છે? એ ગામના વેપારનું શું થયું હોય? એ ગામની પ્રજામાં દીકરા દીકરીઓના વેવિશાળ કરવા, એને આણા પરિયાણા કરવા, એની શું દિશા થઈ? તમારે ગામમાં એકાદારી બાંધણ થઈ ગઈ હોય ને તો તમે જોજો, આપણું ધ્યાન નો ધંધામાં રહે, નો આપણે હગાવાલામાં ધ્યાન દઈએ ગઈ, આપણું ચિત્ત છે ને એ દુશ્મનની સામે જ હોય. તો વિચાર કરો, મથુરા ઉપર 17 વાર લડાઈ થઈ, એ મથુરાની દિશા શું થઈ હોય? એક કંક નામના યાદવે કૃષ્ણને કીધું કે કૃષ્ણ, તમારી ઉપર મને પૂર્ણ પ્રેમ છે, તમારા માટે પ્રાણ દેવાની અમારી તૈયારી છે, પણ જે જરાસંધને વેર છે ને વ્યક્તિગત તમારી હારે વાંધો છે, અને મથુરાના માણસો હારે વાંધો નથી. અને અમને તમારા ઉપર પ્રેમ છે, પણ તમને નથી લાગતું એક માણસ સાટું થઈને આટલી બધી પ્રજાને દુઃખી કરવાની? એ વડીલની સલાહ કૃષ્ણ ભગવાન સમજી ગયા. એને એમ થયું કે હવે હું મથુરા છોડી દઉં, હવે કાઠિયાવાડમાં વયો જાઉં. આ ક્રાંતિકારી પગલું છે. નકર ક્ષત્રિયને માટે રણાંગણનું મેદાન છોડવું ને એ મોત સમાન કહેવાય. પણ જ્યારે 18મી વખતે યવન સરદાર કાળ યવનને લઈને જરાસંધ આવ્યો અને કૃષ્ણ ભગવાન રણાંગણનું મેદાન છોડ્યું, ભગવાનના નામમાં વધારો થયો. બોલીએ રણ છોડ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લાગી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લાગી રે. એની મને માયા લાગી મોહન રાય, છે એની મને માયા લાગી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લાગી રે. હવે કૃષ્ણ ભગવાન રણાંગણનું મેદાન છોડ્યો અને ઓલો જરાસંધ કાળયવનને કે એનો પીછો ન જોડ, એટલે કાળયવન પછવાડે અને ભગવાન હવે યુપી છોડી દઈ અને સીધા કાઠિયાવાડમાં આવ્યા અને સીધા પ્રવસણ પર્વત ઉપર ગયા. અને એ વખતે મુજકંદ નામનો રાજા ધ્યાનસ્થ બનીને બેઠો હતો. અને આ જે કાળયવન છે ને એ બ્રહ્માજીનું વરદાન સત્ય રાખવા બ્રહ્માએ કાળયવનને કીધેલું કે યદુકુળમાં જન્મેલા તને કોઈ નહીં મારે, એટલે કૃષ્ણ ભગવાને નથી મારતા. મુચકંદ રાજા ધ્યાનમાં બેઠો તો એના ઉપર પિતાંબર ઓઢાડીને ભગવાન હંતાઈ ગયા. અને ઓલો આવ્યો અને એને એમ થયું કે આ જ કાળિયો છે, એને સીધો પગની લાત મારીને મુચકંદ ધ્યાનમાંથી જાગ્યા અને તેજ અગ્નિની અંદર છે ને કાળિયોને ખલાસ કરી નાખ્યો. આમ તો એ તમે જો જરાસંધ પાછળ પડે ને તાર પ્રવર્ષણ પર્વત ઉપર જાઓ. પ્રવર્ષણ એટલે જ્યાં ભક્તિનો જ્ઞાનનો વધારે વરસાદ થતો હોય ને ત્યાં વયું જવાનું. આ 51, 52, 57 એટલે હવે છે ને આમ હારે લઈ જવાની મૂડી તૈયાર કરવાની. હવે પછી છોકરાઓનું કરતા હોય એટલે હવે આત્મકલ્યાણની મૂડી તૈયાર કરવાની. અને આ બાજુ છે ને મુજગંદને એમ થયું કે મને પીતાંબરું કોને ઓઢાડ્યું છે. ચારે બાજુ જોવાઈ ગયા ને કે આ કૃષ્ણને જોયા અને કૃષ્ણને જોઈને એને બહુ સુંદર સ્તુતિ કરી છે. અને સમજતો જોજો 50-55 વર્ષ થાય ને એટલે અડધું શરીર તો કાળના મોઢામાં કહેવાય. તમે જોજો આમ હાંધા દુખવા માંડે ને પછી તમે ડૉક્ટર પાસે 2 વર્ષ દવા લ્યો ને અને પછી ખીજાઈને કહો કે હોય એવું કહો ને આમાં કંઈ ફેર તો પડતો રહેશે. ત્યારે ડૉક્ટર શું કે રાહત રહેશે, ફેર નહીં પડે.
આ રઘુનાથના જડિયા છે. એટલે સમજી જવાનું કે અડધા તો કાળના મોઢામાં ઘૂસી ગયા, ડેડકો અડધો તો હેરુના મોઢામાં જ છે. હવે થોડું ઘણું બાકી રહ્યું, હવે એમાં ધ્યાન દેવાનું. એટલે આયા મુચકંદ કહે છે ગર્ગાચાર્યના સત્સંગથી મને તમારા દર્શન થયા તો પ્રભુ મારું મન જળ પદાર્થમાં ન જાય એવી અનન્ય ભક્તિ આપો. કૃષ્ણ ભગવાન કહે તું યુવાનીમાં કામી માણસ હતો, એટલે તને આ જન્મારામાં અનન્ય ભક્તિ નહીં મળે, તને આવતા જન્મારામાં અનન્ય ભક્તિ મળશે. એટલે દ્વાપરનો મુચકંદ રાજા કળિયુગનો નરસિંહ મહેતા બનીને આવ્યો, એને અનન્ય ભક્તિ મળી છે. અને જુવાની જો વિલાસ વાળી હશે તો સમજી જ લેવાનું પુનરપી જન્મ પુનરપી મરણ. હવે કૃષ્ણ ભગવાન ત્યાંથી સીધા અનર્થ પ્રદેશમાં ઉતર્યા, જુનાગઢ જ્યાં આગળ વધ્યા અનર્થ પ્રદેશમાં ઓખા મંડળમાં. પણ હવે કૃષ્ણને એમ થયું કે મારે રાજધાની એવી બનાવવી છે કે 3 સાઈડમાં દરિયો હોય અને એક જ સાઈડથી આવવાનો રોડ હોય. એટલે અનર્થ પ્રદેશમાં ઓખા મંડળમાં આગળ વિશ્વકર્માને બોલાવીને કીધું આ નગરી બનાવો. વિશ્વકર્માએ અફલાતૂન નગરી બનાવી. એકવાર અંદર ગયા પછી તમારે કોકને પૂછવું પડે કે દ્વાર કહા હૈ, એટલે એનું નામ પડ્યું દ્વારકા. દ્વાર કહા હૈ. આવી ભવ્ય નગરી બની અને કૃષ્ણ ભગવાને બધા યાદવોને હવે દ્વારિકા તેડાવી લીધા. અને ભગવાન છે ને સંઘના પ્રમુખ બન્યા, રાજા નહીં હો, પ્રમુખ. અને કૃષ્ણ ભગવાનના હવે લગ્ન થાય છે. યુપીમાં હતા ત્યાં સુધી લગ્ન ન થયા, અહીં કાઠિયાવાડમાં આવીને લગ્ન થયા. હવે જો સાંસ્કૃતિક કામની શરૂઆત દરિયાના કાંઠેથી જ કરી છે. રામે તે શેતબંધુ રામેશ્વરમાં પુલ બાંધીને અનાર્ય પ્રજાને ખલાસ કરી છે. કૃષ્ણ ભગવાન જન્મા મથુરા યુપીમાં, પણ એને કામની શરૂઆત અહીં દ્વારિકાના દરિયા કાંઠેથી કરી. દાદા જેવા મહાપુરુષ છે ને એ જન્મા રોહામાં પણ અવતારિક કામની શરૂઆત દરિયાથી કરી. બોમ્બે આવીને શરૂઆત કરી. સાંસ્કૃતિક કામની શરૂઆત દરિયાના કાંઠેથી થાય છે. હવે કૃષ્ણ ભગવાન છે ને લગ્ન થવાના. રૂક્ષ્મણીની જોડે ત્યારે પરીક્ષિત રાજા કહે છે મને આ કથા સંભળાવો. ત્યારે સુખદેવજી કહે છે સાંભળ, ભીષ્મક નામનો વિદર્ભ નગરીનો રાજા છે અને 5 દીકરા છે. રૂકમી, રૂકમી, રૂકમાંગદ, આવા એક નામના 5 દીકરા. 6ઠી દીકરી એનું નામ છે રૂક્ષ્મણીજી. રૂક્ષ્મણીજી એટલે સાક્ષાત મહાલક્ષ્મીજીનો અવતાર છે. અને અમસ્તો દીકરી મોટી થાય એટલે બાપને તો ચિંતા હોય. પુત્રેથી પિતા મહતી ચિંતા. દીકરીનો જન્મ થાય કે બાપને એમ થાય કે જરા ભણે ગણે તો સારું. ભણી ગણીને તૈયાર થાય પછી બાપને ચિંતા હોય કે સારું ઠેકાણું મળે તો સારું. મળ્યા પછી બાપને એમ થાય કોઈ રજ નો નાખે તો સારું. લગ્ન કરે ને તોય બાપને ચિંતા હોય. ભલે 2 લાખનો કરિયાવર આપ્યો હોય ને તો એને એમ થાય સારું હાલે તો સારું. એ 2 વર્ષ પછી આવતી જાતી થઈ જાય ને પછી હા હેઠો બેહે. એટલે ભીષ્મક રાજાની દીકરી રૂક્ષ્મણીજી જે આવી રીતના મોટા થયા એટલે રાજા મહારાજો મહેમાન ગતિ કરે ત્યારે ભીષ્મક પૂછે કે મારી દીકરી લાયક થઈ છે એવો કોઈ મૂર્તિઓ હોય તો રાજા મહારાજાઓ છે ને બધા કૃષ્ણની વાત કરે કે તારે દ્વારકામાં કૃષ્ણ સર્વગુણ સંપન્ન. હવે ઓલી રૂક્ષ્મણીજી છે ને એ મહેમાનને પાણી આપે ને જમવાનું આપે ને એ દરમિયાન છે ને એ રહોડામાં ઊભી હોય તો આ બધી કૃષ્ણની વાતો સાંભળ્યા કરે. અને એમાં કોઈ ઋષિ મુનિઓ જો રાત્રિ નિવાસ કરી હોય તો ભીષ્મક રાજા ઋષિઓને પૂછે તો ઋષિઓ એક જ ભલામણ કરે કે અત્યારે દ્વારિકામાં કૃષ્ણ છે ને એ સર્વગુણ સંપન્ન છે. એટલે ભીષ્મક રાજાના મનમાં એમ થયું કે કૃષ્ણને દીકરી આપો. એટલે મોટા દીકરા રૂકમીને બોલાવીને કીધું કે હે રૂકમી આપણે બેનને ગોપાલ વેરે આપીએ તો દ્વારિકા. અને રૂકમી ખીજાણો એ કાળિયાને બેન નથી આપવાની, કારણ કે રૂકમી છે ને એ જરાસંધનો મિત્ર છે.
અને ભીષ્મક રાજા જરાસંધનો ખંડિયો રાજા છે. એટલે એને જરાસંધની સલાહ લીધી. ત્યારે એને કીધું ના, કૃષ્ણને તારી બેન ન દેવાય. તો પછી કીધું હું કરવું? તો કે એમ કરને તારી બેન માટે સ્વયંવર રચને. સ્વયંવરમાં રાજા હોય આવે, કૃષ્ણ તો કઈ રાજા છે નહીં, એટલે તારી બેનની ઈચ્છા હોય ને ગળામાં જયમાલા નાખે. એટલે સ્વયંવર નક્કી કર્યો. પણ ઓલો કંક નામનો યાદવ હતો ને, એ પોતે રાજા હતો ને એને એમ થયું કે આમાં મેલી નીતિ રમાઈ છે જરાસંધની. કૃષ્ણને રૂક્ષ્મણી ન મળે એ હાટું સ્વયંવર રચે છે. એટલે રાતોરાત કૃષ્ણને બોલાવીને એનું રાજનું રાજ તિલક કરી દીધું. એ પછી જરાસંધને ખબર પડી ગઈ. એને રાતોરાત બંધ રખાયો સ્વયંવર. હવે ભીષ્મક મૂંઝાણો, હું કરું? ત્યારે ઓલો જરાસંધ કે તો ચેદી દેશનો શિશુપાળ છે ને, એની હારે તારી બેનનું સગપણ કરી નાખને. એ તાત્કાલિક રૂક્ષ્મણીનો કાંઈ અભિપ્રાય ન લીધો અને બેનનું સગપણ શિશુપાલની હારે કરી નાખ્યું. જરાસંધ કે લગ્ન એ તાત્કાલિક પતાવી દો, બહુ લાંબુ રાખવા જેવું નથી. એટલે તરત તાત્કાલિક લગ્ન લેવાના. અને શિશુપાલ બહુ મોટી જાડી જાન લઈ અને વિદર્ભ નગરીમાં આવ્યો. જરાસંધ પણ પોતે હારે આવ્યો છે, પણ શિશુપાલની નજર છે ને એ રૂક્ષ્મણીના દેહ ઉપર છે. અને હંમેશા લગ્નમાં છે ને જોડાણ દેહથી થાય, પણ પછી ધીમે ધીમે દેહાતી જ થવાનું. દેહથી પર જવાનું, શરીર બે આત્મા એક. એટલે રૂક્ષ્મણીને ખબર પડી ગઈ કે મારો ભાઈ અને મારા બાપા મને બલીનો બકરો બનાવીને શિશુપાળ વેડે પરણાવવા ઈચ્છે છે. એટલે એના મહેલની અંદર સુદેવ નામનો બ્રાહ્મણ આવતો હતો. એ બ્રાહ્મણને કીધું, ભૂદેવ મારું એક કામ કરશો? તો બોલ બેટા, શું કરું? તો કે મારી ઈચ્છા કૃષ્ણ જોડે લગ્ન કરવાની છે, અને એક સ્ત્રીની મૂક માંગ હોય છે કે મારો પતિ એવો જ હોવો જોઈએ કે જેને જોઈને મારું મસ્તક નમી પડે. આવો તેજ પૂજક, વીર પૂજક અને શક્તિ પૂજક જોઈએ. આવી સ્ત્રીની મુખ માંગ છે. એટલે કીધું હું તમને એક ટપાલ લખી દઉં, તમે દ્વારિકામાં કૃષ્ણને આપી આવજો ને, અને મારા માટે થોડીક કૃષ્ણને ભલામણ કરજો ને. તો સુદેવ બ્રાહ્મણ કે બેટા મને લખી દે. એકનાથ મહારાજે રૂક્ષ્મણી સ્વયંવર ઉપર ભાષ્ય લખ્યું, જેમાં લખ્યું છે શુદ્ધ જીવ ઈશ્વરનું લગ્ન, ઈશ્વરની જોડે લગ્ન છે. ભાગવતના છેલ્લા દિવસમાં લગ્નની કથા આવે છે. અને ગાય છે કોણ? પરમહંસ શિરોમણી સુખદેવજી મહારાજ ગાય છે. સાંભળે છે કોણ? કાલ જેનું મરણ થવાનું છે એ પરીક્ષિત સાંભળે છે. આમાં ભાષા બધી લગ્નની છે, ભાવ અલૌકિક છે, સિદ્ધાંત અલૌકિક છે. પણ અલૌકિક સિદ્ધાંતને સમજાવવા માટે કઈ અલૌકિક ભાષા ન મળે ને, એટલે લૌકિક ભાષાનો આશરો લીધો છે પરીક્ષિતની તન્મયતા વધારવા. એને 7 શ્લોકની અંદર આ ટપાલ લખી છે. જીવને ઈશ્વરનું મિલન. પણ કોઈ ઋષિ, કોઈ મહાપુરુષ જ્યારે વકીલાત કરે ને ત્યારે એની જોડે લગ્ન થાય. એટલે સુદેવ બ્રાહ્મણને ટપાલ આપીને કીધું તમે દ્વારિકા જાઓ. 7 શ્લોકની ટપાલ લખી છે. દાદા કે દુનિયામાં પહેલો વહેલો કોઈ જો લવ લેટર લખ્યો હોય ને તો એ રૂક્ષ્મણી. એને પહેલો વહેલો પ્રેમ પત્ર લખ્યો છે. અને સુદેવ બ્રાહ્મણ લઈને સીધા ગયા દ્વારિકા. પેરગીરને કીધું કે જાઓ કૃષ્ણને કહો કે વિદર્ભ નગરીથી એક ભૂદેવ મળવા આવ્યા. એને કીધું લાવો એને અહીંયા. અને એને જ્યારે અંદર લઈ ગયા એટલે એનું સ્વાગત કર્યું, કુશળ સમાચાર પૂછ્યા, ભોજન કરાયું, અને પછી પલંગ ઉપર બેહારીને હાથ જોડીને કૃષ્ણ એમ કહે છે ભૂદેવ દર્શન આપીને મારા ઉપર બહુ અનુગ્રહ કર્યો, બોલો આપની શું સેવા કરું? કૃષ્ણનો વિવેક તો જુઓ, શું સેવા કરું? એ વખતે સુદેવ બ્રાહ્મણે ટપાલ કાઢી, પરબીડિયું કાઢ્યું અને કૃષ્ણના હાથમાં આપીને કીધું કે વિદર્ભ નગરીથી આવું છું, ત્યાં ભીષ્મક નામનો રાજા રાજ્ય કરે છે, 5 દીકરા, 6ઠી દીકરી, નામ છે રૂક્ષ્મણી.
એ કન્યાની અંદર સૌંદર્ય કરતા સદગુણ વિશેષ છે. કન્યા બહુ સુશીલ છે, ચતુર છે. એની હારે લગ્ન કરશો ને તો તમે સુખી થશો. નકર તમે જોજો ઘણી વખત રૂપ હોય તો ગુણનું ઠેકાણું ન હોય, અને ગુણ હોય તો પાછા રૂપનું ઠેકાણું ન હોય. અહીંયા ભગવાને બે કચાશ કાઢી નાખી છે. એટલે કીધું સૌંદર્ય છે, સદગુણ છે, સુશીલ છે. એની હારે લગ્ન કરશો તો સુખી થશો. આમ કહીને તરત કાગળ આપ્યો અને કૃષ્ણ ભગવાને કવર ખોલ્યું. ક્યાં તો મોતીના દાણા જેવા તો અક્ષર. આમ છે ને અક્ષર ઉપરથી બુદ્ધિ કેવી છે એની ખબર પડે. એટલે જૂના ટાઈમની અંદર છે ને આમ ઘૂંટાવતા નહીં હો. ધરતી ઉપર એકડા લખીને ઘઉં આપીને કે આની ઉપર ગોઠવી દે. બહુ ઘૂંટ્યા કરીએ ને તો અક્ષર ગડબડિયા થઈ જાય. અક્ષર ઉપરથી બુદ્ધિનો ખ્યાલ આવે. અને વળી હાથ જ શ્લોક હો ટપાલમાં, આમ લાંબુ લાંબુ નહીં. નકર તમે જોજો ઘણા ટપાલ આવે ને આખું આંતરદર્શી ભરેલું હોય પણ એમાં નીકળે નહીં કાંઈ. એ અમારા અહીં પાણીની અગવડતા છે ને તમારે કેમ હશે, મોટા બાપુની તબિયત સારી છે ને તમારી કેમ છે.